તો હવે તમે થર્ડ સેમિસ્ટરમાં આવી ગયા છો, બરાબર છે. ડ્યુ ટુ કોવિડ-19 હવે આપણે ઓનલાઈન લેક્ચર પર જઈ રહ્યા છીએ, બરાબર છે. તો થર્ડ સેમિસ્ટરમાં તમારામાં એક સબ્જેક્ટ આવે છે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન, ETC, ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન. તો આ સબ્જેક્ટનો કોડ છે 313004, બરાબર છે. તો હવે આની અંદર તમે ટીચિંગ સ્કીમ જોઈ શકો છો કે 2 કલાકનું લેક્ચર છે અને 2 કલાકની લેબ છે, બરાબર છે. અને ટોટલ ક્રેડિટ છે સબ્જેક્ટની 3. એમાં તમારું 70 માર્ક્સનું થિયોરી પેપર આવશે અને બાકી 30 માર્ક્સ બીટ અને 50 માર્ક્સનું તમારું વાઇવાના માર્ક્સ છે. ટોટલ 150 માર્ક્સનો સબ્જેક્ટ છે, બરાબર છે. હવે આ ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન સબ્જેક્ટ તમારો હું લેવાનો છું, માયસેલ્ફ હાર્દિક જે પટેલ ફ્રોમ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ. અને આની અંદર ટોટલ 6 યુનિટ છે, તમે જોઈ શકો છો. 6 યુનિટ: ડાયનેમિક્સ ઓફ કોમ્યુનિકેશન, ટેકનિકલ રાઇટિંગ, ટેકનિકલ કોમ્યુનિકેશન, એથિક્સ ઇન એન્જિનિયરિંગ, એટીટ્યુડ્સ અને સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ, બરાબર છે. તો ટોટલ આટલા સબ્જેક્ટ, ટોટલ આટલા યુનિટ છે, 6 યુનિટ છે, બરાબર છે. તો ડાયનેમિક ઓફ કોમ્યુનિકેશન, ટેકનિકલ રાઇટિંગ, ટેકનિકલ કોમ્યુનિકેશન, એથિક્સ ઇન એન્જિનિયરિંગ, એટીટ્યુડ્સ, સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ, બરાબર છે. તો ટોટલ આટલા યુનિટ છે. તો હવે આપણે જોઈએ છે કે ડે બાય ડે કોમ્યુનિકેશનનું મહત્ત્વ વધતું જાય છે, બરાબર છે. ડે બાય ડે કોમ્યુનિકેશનનું મહત્ત્વ વધતું જાય છે, એનો રોલ ઇમ્પોર્ટન્ટ બનતો જાય છે. કે આપણે જોતા હોય છે મેનલી કે કોઈ બી જગ્યાએ કોમ્યુનિકેશનની ગેપ રહી જાય તો એના લીધે મેની પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, નંબર ઓફ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો કોમ્યુનિકેશન પ્રોપર થવું જોઈએ. કોમ્યુનિકેશન કોઈ પણ 2 વ્યક્તિ કે કોઈ પણ 2 ગ્રુપ વચ્ચે જો પ્રોપર ના થાય તો એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. અને એ કોમ્યુનિકેશન પ્રોપર પ્લસ તમારું જે ડિપાર્ટમેન્ટ હોય કે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો એના રિલેવન્ટ બી થવી જોઈએ, ટેકનિકલ કોમ્યુનિકેશન બી થવું જોઈએ, બરાબર છે. તો ડાયનેમિક્સ ઓફ કોમ્યુનિકેશનમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર, જે ફર્સ્ટ ચેપ્ટર આપણે યુનિટ ભણીશું એની અંદર તો આપણે જોઈશું ડિટેલની અંદર, બરાબર છે. એના પછી છે ટેકનિકલ રાઇટિંગ. તો કોઈને તમે રાઇટઅપ આપતા હો તો કેવી રીતે રાઇટિંગમાં તમારો આન્સર હોવો જોઈએ, બરાબર છે. ટેકનિકલ કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશનની અંદર પણ ટેકનિકલ કોમ્યુનિકેશન એટલે કે સપોઝ તમે મિકેનિકલ ફિલ્ડમાં જોબ કરો છો તો કોઈ વસ્તુનો આન્સર કરવો હોય, બરાબર છે, તો તમે ટેકનિકલી કેવી રીતે એને કોમ્યુનિકેટ કરો છો કે જેથી કરીને સામેનો વ્યક્તિ ઇઝીલી સમજી જાય, બરાબર છે. એથિક્સ ઇન એન્જિનિયરિંગ, કયા કયા એથિક્સ હોવા જોઈએ એન્જિનિયરિંગની અંદર, બરાબર છે. એટીટ્યુડ્સ એટલે કે શિષ્ટાચાર, બરાબર છે. સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ એટલે કે એની અંદર તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો, જોબ ઇન્ટરવ્યૂ, તો એ જોબ ઇન્ટરવ્યૂ માટે તમારું પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ બી હોવું જોઈએ કે સપોઝ આફ્ટર યોર બેચલર ઓફ એન્જિનિયરિંગ જ્યારે તમે જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જશો તો એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે કેવી રીતે આપણું પોતાનું લુક કેવો, એપ્રન્સ કેવો હોવો જોઈએ, આપણે કેવી રીતે વાત કરીશું, કેવી રીતે આન્સર આપીશું, કેવી રીતે બેસીશું, બરાબર છે. આ બધું જ આપણને ખ્યાલ હોવો જોઈએ. પર્સનાલિટી આપણી ડેવલપ થવી જોઈએ, બરાબર છે. તો આ બધું એ યુનિટની અંદર આવશે, બરાબર છે. તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. ડાયનેમિક્સ ઓફ કોમ્યુનિકેશન ચેપ્ટર જે છે ફર્સ્ટ એ આપણે સ્ટાર્ટ કરીશું આજે, બરાબર છે. ડાયનેમિક્સ ઓફ કોમ્યુનિકેશન આ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમે જુઓ કે કોમ્યુનિકેશન, મેં તમને કીધું એ પ્રમાણે કે કોમ્યુનિકેશન શું છે. તો કોમ્યુનિકેશન એક એવી વસ્તુ છે કે જેની મદદથી એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની ઇન્ફોર્મેશન હોય, પોતાના આઈડિયા હોય, પોતાનું નોલેજ હોય, એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને શેર કરી શકે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને શેર કરી શકે. એન્ડ
અત્યારે તમે જોઈ શકો છો આપણે મેની ટાઈપ ઘણી રીતે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા માટે પણ ઘણી બધા સોર્સિસ અવેલેબલ છે કે સોશિયલ મીડિયાથી આપણે કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ આપણા મિત્રો સાથે, બરાબર છે. આપણું પછી મેલ છે, તો ઈમેલ થ્રુ આપણે આપણી ઇન્ફોર્મેશન કોઈને આપીએ છીએ, નોલેજ શેર કરીએ છીએ, અથવા તો કોઈ ડોક્યુમેન્ટ્સ આપણે ફોરવર્ડ કરવા છે, બરાબર છે, લેટર રાઇટ કરવો છે. તો આ બધી વસ્તુઓ આપણે એ કોમ્યુનિકેશનની મદદથી કરીએ છીએ. કે અત્યારે આપણે જોઈએ છે કે બેઝિકલી કોમ્યુનિકેશન ઇઝ અ સિસ્ટમેટિક એફર્ટ ટુ શેર ધી હ્યુમન એક્સપ્રેશન, થોટ, આઈડિયા, ફિલિંગ્સ, એટીટ્યુડ, ઇન્ફોર્મેશન, knowledge with one or more than one person. તો કોમ્યુનિકેશનની મેની ડેફિનેશન છે, બરાબર છે. તમે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકો છો, બરાબર છે. તો તમે જુઓ છો નેક્સ્ટ સ્લાઇડમાં, તો અલગ અલગ રીતે કોમ્યુનિકેશન ડિફાઇન થઈ શકે છે. તો પહેલી ડેફિનેશન તમે જોશો કે કોમ્યુનિકેશન કેન બી ડિફાઇન્ડ એઝ ધ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, આઈડિયા, નોલેજ બિટવીન સેન્ડર એન્ડ રિસીવર. મતલબ હું તમને કોઈ ઇન્ફોર્મેશન સેન્ડ કરતો હોઉં, તમને એસાઇનમેન્ટ સેન્ડ કરું છું, વોટ્સઅપની અંદર આપણું ગ્રુપ હોય, અથવા તો ઈમેલ થ્રુ હું તમને બધાને મેલ કરું એસાઇનમેન્ટ, બરાબર. તો હું સેન્ડર છું અને તમે લોકો રિસીવર છો, બરાબર છે. તો હું તમને જે સેન્ડ કરીશ મેલ થ્રુ કે વોટ્સઅપના ગ્રુપ થ્રુ, તો એ તમને ઇન્ફોર્મેશન મળે છે, બરાબર છે. તો કોમ્યુનિકેશન કેન બી ડિફાઇન એઝ ધ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, આઈડિયાઝ, નોલેજ between sender and receiver through the accepted code of language. मतलब તે તમે જે બી લેંગ્વેજની અંદર તમે ટ્રાન્સફર કરવા માગતા હો એની અંદર તમે ડિલિવર કરી શકો છો, મતલબ કે કોમ્યુનિકેટ કરી શકો છો. પછી બીજા કોઈ ઓક્સફોર્ડ એડવાન્સ લર્નિંગ ડિક્શનરીમાં અલગ રીતે કોમ્યુનિકેશનને ડિફાઇન કરી છે, જેમ કે કોમ્યુનિકેશન ઇઝ ધ એક્ટિવિટી ઓર પ્રોસેસ ઓફ એક્સપ્રેસિંગ ધી આઈડિયાઝ એન્ડ ફિલિંગ્સ ઓર ગિવિંગ પીપલ ધી ઇન્ફોર્મેશન. મતલબ કે તમે કોઈ આઈડિયા શેર કરી શકો, પોતાની ફિલિંગ શેર કરી શકો છો, અથવા તો ઇન્ફોર્મેશન તમે શેર કરી શકો છો, બરાબર છે. તો એ જ રીતે કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓર્ગેનાઇઝેશન સો દેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ્સ. મતલબ કે તમે કોઈ બી બે ઇન્ડિવિજ્યુઅલ માણસ વચ્ચે અથવા તો ઓર્ગેનાઇઝેશન વચ્ચે તમારું જે ઇન્ફોર્મેશન હોય એ તમે ટ્રાન્સમિટ કરી શકો છો. એ રીતે પીટર લિટરે એને ડિફાઇન કર્યું છે. ઓલ્સો યુ કેન ડિફાઇન કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ પાસિંગ ધ ઇન્ફોર્મેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ પર્સન ટુ વન પર્સન ટુ અનધર. ઓકે, તો આ બધી એની અલગ અલગ ડેફિનેશન છે કે ભાઈ કોમ્યુનિકેશનને કઈ રીતે ડિફાઇન કરવું. તો કોમ્યુનિકેશન તો આપણે ઇઝીલી નોર્મલ ગુજરાતીમાં એકદમ આસાન શબ્દોમાં કહીએ તો એકબીજા વચ્ચે જે આપણે વાતચીત કરીએ છીએ, વાતચીત આપણે કેવી રીતે કરીએ છીએ એ મીડિયમ છે, જેમ કે મોબાઈલ થ્રુ કરીએ છીએ, મતલબ કે સોશિયલ મીડિયા, વોટ્સઅપથી કે ઈમેલથી, બરાબર છે. એ ટેલિફોનિક ટોક કરીએ છીએ, વર્બલ ટોક કરીએ છીએ એકબીજાની સામે ઓરલ, બરાબર છે. તો આ બધા કોમ્યુનિકેશનના મીડિયમ છે જે આપણે નેક્સ્ટમાં જોઈએ. ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ બિટવીન સેન્ડર એન્ડ રિસીવર. મેં તમને કીધું કે હું સેન્ડર છું, તમે રિસીવર છો, બરાબર છે. તો હું કોઈ બી વસ્તુ મોકલીશ તો એ હું સેન્ડર ગણાઈશ, જ્યારે તમે રિસીવ કરો છો ઈમેલ કે મેસેજ તો તમે લોકો રિસીવર છો. એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ધેમ, બંને વચ્ચે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે છે. ધી એક્સચેન્જ ઇઝ ડન થ્રુ અ સ્પેસિફિક મીડિયમ, બરાબર છે. મેં તમને કીધું કે ઈમેલ તો એ મીડિયમ છે, વોટ્સઅપ ગ્રુપ, બરાબર છે. તો એ સોશિયલ મીડિયા જે છે એ મીડિયમ છે, એ ચેનલ છે કે જેના થ્રુ હું તમને મેસેજ આપું છું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો સેન્ડર. સેન્ડર હું પોતે છું, મારે તમને કોઈ એસાઇનમેન્ટ આપવું છે, બરાબર છે. તો એસાઇનમેન્ટ આપવું છે અથવા તો મારે તમને કોઈ મેસેજ આપવો છે, બરાબર છે. મારે કોઈ મારા ફ્રેન્ડને મેસેજ આપવો છે કે મારે તારી જોડે 200 રૂપિયા લેવાના છે, તો એ 200 રૂપિયા શેના લેવાના છે? મારા મગજમાં છે કે ભાઈ હા 200 રૂપિયા લેવાના છે, હું પોતે સેન્ડર છું. એન્કોડિંગ. એન્કોડિંગ, વોટ ડુ યુ મીન બાય એન્કોડિંગ? તો એન્કોડિંગ મતલબ કે કોઈ મેસેજ છે, બરાબર છે, તો એનો કોઈ કોન્ક્રીટ શેપ આપવાનો. કોન્ક્રીટ શેપ આપવાનો મીન્સ કે તમે એને
ડિફાઇન કરો છો મેસેજને. તમારી જોડે મેસેજ છે, તમે અહીંયા એને ડિફાઇન કરો છો, બરાબર છે, કે ભાઈ મારે એને 200 રૂપિયા લેવાના છે, પણ શેના લેવાના છે? તું એને ડિસ્ક્રિપ્ટ એને કોન્ક્રીટ શેપ આપીશ કે આના મારે લેવાના છે, બરાબર છે. તો એ એન્કોડિંગ થયું. એના પછી છે મેસેજ. જુઓ નેક્સ્ટ લાઈનમાં આ લખ્યું એન્કોડિંગ. Encoding is the next step in the communication process. Before sending the message, the sender encodes the message because the message is basically in abstract form. બરાબર છે. The encoding process is done in order to give the abstract throughout into a concrete shape. બરાબર છે. અહીંયા આવી જઈએ આપણે સેન્ડર, એના પછી છે એન્કોડિંગ. એબ્સ્ટ્રેક્ટ ફોર્મને આપણે શેપ આપીએ છીએ, કોન્ક્રીટ શેપ. એના પછી છે નેક્સ્ટ મેસેજ. તો મેસેજમાં તમે જોઈ શકો મેસેજ ઇઝ એન આઈડિયા, કોન્સેપ્ટ, ઇમોશન, desire or feeling that a person with another person. The message should be based on the requirements and ability of the receiver. મતલબ કે હું તમને અસાઇનમેન્ટ સેન્ડ કરવા માગું છું, તો શેનું અસાઇનમેન્ટ સેન્ડ કરવા માગું છું? તમારા સબ્જેક્ટનું સેન્ડ કરવા માગું છું. તો ઇઝ બેઝ ઓન ધ રિક્વાયરમેન્ટ એન્ડ એબિલિટી ઓફ ધ રિસીવર. મતલબ કે તમે લોકો રિસીવર છો, તો તમે એ મેસેજ રિસીવ કરી શકો છો કે નહીં? તો એબિલિટી ઓફ ધ રિસીવર. ધ ચોઇસ શુડ ડિપેન્ડ ઓન ધ સબ્જેક્ટ, ધ પર્પઝ, ધ ઓડિયન્સ, ધ એબિલિટી ઓફ સેન્ડર એઝ વેલ એઝ ધ રિસીવર. મતલબ કે બંને જોડે અવેલેબિલિટી હોવી જોઈએ એ ચેનલ પાસ કરવા માટે, બરાબર છે. મેસેજ. એના પછી મીડિયમ. તો મીડિયમ મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ સોશિયલ મીડિયા, કોઈ ઈમેલ, ટેક્સ્ટ મેસેજ, ટેલિફોનિક ટોક, આ બધા શું છે? મીડિયમ છે, ચેનલ છે કે એના થ્રુ આપણે એને મેસેજ મોકલીએ છીએ. કોને? તો રિસીવરને. કોને? રિસીવરને, બરાબર છે. તો રિસીવરને આપણે મેસેજ મોકલ્યો. તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે મારે એસાઇનમેન્ટ મોકલવું હતું, તે હું એક એસાઇનમેન્ટ મારા દિમાગમાં આઈડિયા આવ્યો કે મારા આટલા ક્વેશ્ચન છે, તો હું એને એક એન્કોડિંગ કરીશ, મેસેજ બનાવીશ એને, બરાબર છે. એના પછી મીડિયમ. તો મીડિયમ હું સિલેક્ટ કરીશ કે તમને ઇઝીલી કયા મીડિયમથી તમે મળી શકે છે, મેલ થ્રુ કે વોટ્સઅપ થ્રુ. તો હું એ મીડિયમ સિલેક્ટ કરીને દેન તમને સેન્ડ કરીશ. તો તમે શું થશો? રિસીવર, બરાબર છે. તો રિસીવર વિલ ગેટ ધી ઇન્ફોર્મેશન ફ્રોમ ધી સેન્ડર. નેક્સ્ટ ડીકોડિંગ. ડીકોડિંગ એની માટે કે આપણને માહિતી મળશે કે રિસીવરને આપણો મેસેજ મળી ગયો છે, રિસીવરને આપણો મેસેજ મળી ગયો છે એવી આપણને માહિતી મળશે. એના પછી છે ફીડબેક અને રિસ્પોન્સ. તો ફીડબેક અને રિસ્પોન્સ એટલા માટે કે આપણે જ્યારે કોઈ વસ્તુની કોમ્યુનિકેશન કર્યું છે, બરાબર છે, હું તમને આ વિડીયો સેન્ડ કરીશ, બરાબર છે, અને વિડીયો જોઈને તમે મને કંઈ કહેશો કે સર આ વસ્તુ કઈ રીતે આવી, કે આ શું છે, તો એ મને ફીડબેક મળશે કે રિસ્પોન્સ મળ્યો કહેવાય કે આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો, બરાબર છે, કે તમે સમજ્યા, તમે વિડીયો જોયો ત્યારે તમે મને ફીડબેક આપ્યું કે સર આમાં આ હતું, આમાં આ નહોતું, આ કેમ આવ્યું, બરાબર છે. તો એ મને ફીડબેક મળ્યો. તો ફીડબેક રિસ્પોન્સ જે છે એ મને સેન્ડ થાય છે ડાયરેક્ટ સેન્ડરને, કે એને ખબર પડે છે કે મારા સ્ટુડન્ટે આ એસાઇનમેન્ટ જોયું અને એને આ ક્વેરી છે, બરાબર છે. તો ત્યારે એને ખબર પડશે કે ભાઈ એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે કે શું નથી, રાઈટ. તો એને ફીડબેક અથવા તો રિસ્પોન્સ કહેવાય. Receiver decoding. Decoding is a very important part of process of communication where the receiver try to understand the message of the sender. બરાબર છે કે ડીકોડિંગમાં એ મેસેજ સમજી શકે છે પ્રોપર, અને એ મેસેજ આપણું જે કોમ્યુનિકેશન થયું એ પ્રોપર એ લોકો સમજી શક્યા છે કે નહીં, બરાબર છે, એનું એનાલિસિસ થશે. અને એના પછી જો તમે ફીડબેક આપશો તો બંને વચ્ચે જે કોમ્યુનિકેશનની પ્રોસેસ થઈ એ પ્રોપર થઈ છે એવું સેન્ડરને ત્યારે ખ્યાલ આવશે જ્યારે તમે ફીડબેક અથવા તો રિસ્પોન્સ આપો છો ત્યારે.
તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન બે પ્રકારના થતા હોય, વર્બલ અને નોન વર્બલ. તો વર્બલ કોમ્યુનિકેશનમાં આપણે જે વાત કરીએ છીએ, બરાબર છે, કે ભાઈ ટેલિફોનિક ટોક કરીએ છીએ, બરાબર છે, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થાય છે, ટેલિફોનિક કોમ્યુનિકેશન થાય છે, મીટિંગ કરીએ છીએ આપણે એકબીજા સાથે, સેમિનાર કરીએ છીએ, હું સેમિનાર આપું અને મારા ઓડિયન્સ કે તમે સ્ટુડન્ટ બેઠા છો, બરાબર છે, એ પણ એક વર્બલ કોમ્યુનિકેશન છે, બરાબર છે. પછી છે કોન્ફરન્સ, બરાબર છે, એના પછી છે ઇન્સ્ટ્રક્શન, પ્રેઝન્ટેશન. આ બધા જે છે એ બધા ઓરલ છે, બરાબર છે. શું છે? ઓરલ કોમ્યુનિકેશન છે. વર્બલની અંદર જે આપણે જોયું કે કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશન બે પ્રકારના થાય, વર્બલ અને નોન વર્બલ. વર્બલની અંદર બે થશે, ઓરલ અને રિટન. ઓરલ અને રિટન. ઓરલ એટલે કે મેં તમને કીધું કે આપણે ફેસ ટુ ફેસ વાત કરીએ છીએ, ટેલિફોનિક કોમ્યુનિકેશન કરીએ છીએ, મીટિંગ કરીએ છીએ, સેમિનાર કરીએ છીએ, કોન્ફરન્સ કરીએ છીએ. આ બધા જે છે ઇન્ટરવ્યૂઝ કરીએ છીએ, ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ. આ બધા જે રહ્યા એ બધા કયા છે? તો એ બધા જે છે એ ઓરલ છે. મતલબ ઓરલ એટલે કે આપણે ફેસ ટુ ફેસ વાત કરતા હોઈએ, રાઈટ, અથવા તો ટેલિફોનિક ટોક કરતા હોઈએ, એ બધા ઓરલ છે, જે આપણે વાત કરીએ છીએ એકબીજા સાથે ડાયરેક્ટ, એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. વર્બલની અંદર ઓરલ. એના પછી રિટન. તો રિટનમાં તમે મેની ટાઈપ છે કે લાઈક તમે મેમોસ આવે છે, બરાબર છે, આપણે કોઈ ભૂલ કરી હોય તો એના મેમોસ આવતા હોય છે આરટીઓમાંથી. એના પછી રિપોર્ટ છે, તો આપણે કોઈ વસ્તુનો રિપોર્ટ કરવાનો તો આપણે રિપોર્ટ કરતા હોઈએ છીએ. પ્રપોઝલ મૂકવાનું હોય કોઈ વસ્તુનું તો એ આપણે પ્રપોઝલ બી રિટર્નમાં મૂકીએ છીએ. પછી આપણે તમે લેટર અથવા તો એપ્લિકેશન લખો છો, બરાબર, કોલેજમાં સપોઝ તમારે રજા લેવી છે તો તમે તમારા એચઓડીને લેટર કે નોટિસ મતલબ કે એપ્લિકેશન આપો છો, બરાબર. આ બધી રિટર્ન છે. ન્યૂઝ લેટર છે, બુલેટિન છે, જનરલ છે, ઈમેલ છે, બરાબર છે, સર્ક્યુલર છે, રિસર્ચ પેપર છે. આ બધું શું શેમાં આવે છે? રિટર્નમાં આવે છે, બરાબર છે. વર્બલ કોમ્યુનિકેશન છે પણ એ શેમાં આવે છે? રિટર્નમાં આવે છે. મેન્યુઅલ છે, બ્રોશર છે. બ્રોશર છે, સપોઝ કોઈ કંપનીનું બ્રોશર છે તો બ્રોશરની અંદર એનું ઓવરવ્યૂ બધું આવી જાય. જેમ કે આપણી કોલેજનું બ્રોશર હોય તો એની અંદર આપણા આખા કેમ્પસની જેટલી બી ડિટેલ હશે, બરાબર છે, જેટલી બી કોલેજ છે, મર્ચન્ટ ફિઝિયોથેરાપી, મર્ચન્ટ સાયન્સ કોલેજ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ, હોમિયોપેથી કોલેજ, તો એ બધું બ્રોશરની અંદર રિટર્નમાં આવી જતું હોય છે, બરાબર છે. તો આ વર્બલ કોમ્યુનિકેશનની અંદર બે છે પાર્ટ, ઓરલ અને રિટર્ન. જ્યારે નોન વર્બલ, તો નોન વર્બલની અંદર એ શું છે કે નોન વર્બલ કોમ્યુનિકેશન એ બોલવાથી નહીં કે લખવાથી બી નહીં, એ તમારું લુક, બરાબર છે, પર્સનલ એપરન્સ, બરાબર છે. આપણે કોઈ વ્યક્તિને જોઈને એઝ્યુમ કરી લઈએ છીએ કે કોણ હશે, કેવું હશે, બરાબર છે. પછી ગેસ્ટર. ગેસ્ટર મીન્સ કે હું તમને કોઈ ઇશારો કરું છું, ઓફકોર્સ, યસ, બરાબર છે. આપણે કોઈને ઓલ ધ બેસ્ટ કહેતા હોય તો આમ આપણે ઇશારો કરીને દૂરથી કહેવું હોય તો આપણે કહીએ છીએ ઓલ ધ બેસ્ટ, બરાબર છે. પછી પોસ્ટર, બરાબર છે. પછી આઈ કોન્ટેક્ટ, બરાબર છે. તો કોઈ વ્યક્તિનું મતલબ આપણે આઈ કોન્ટેક્ટથી આપણે મતલબ એની પર ટ્રસ્ટ કરી શકીએ છીએ. પછી ફેશિયલ એક્સપ્રેશન. તો સપોઝ આપણા અલગ અલગ મૂડ પરથી અલગ અલગ એક્સપ્રેશન નક્કી થાય છે કે સપોઝ આપણો મૂડ ના હોય તો આપણું મોઢું આમ પડી જાય છે, બરાબર. પછી આપણે હેપી હોય તો આપણે ખુશ હોય છે, આપણા મોઢા પર સ્માઇલ હોય છે, રાઈટ. તો એવા અલગ અલગ ફેશિયલ એક્સપ્રેશન હોય છે. પછી સાઇન છે, સિમ્બોલ, સિગ્નલ, ચાર્ટ છે, મેપ છે, બરાબર છે, ગ્રાફ, સાયલેન્સ, બરાબર છે. દવાખાનામાં જઈએ તો એક મોબાઈલ ડ્રો કરીને આપણને બતાવે છે કે ભાઈ કીપ સાયલેન્ટ, બરાબર છે, મોબાઈલ સાયલેન્ટ રાખો. તો આવી રીતે ઘણા બધા નોન વર્બલ કોમ્યુનિકેશન અવેલેબલ છે, બરાબર છે.